વેલકમ એવરીવન, વેલકમ ટુ OSF એજ્યુકેશન. આજે સેક્શન એ વન્સ અગેન જેવી વાત કરેલી કે આપણે બોગરા પેપરના સેક્શન એ કરી નાખીએ તાકી તમને ઈઝી પડે. અને સેક્શન એ ના ક્વેશ્ચન્સ કરતી વખતે અંદર ડિટેલમાં બી થોડી ડિસ્કશન હું કરીશ. તો ચાલો લઈએ સેક્શન એ. HCF of 17, 23 and 29 highest common factor. Lower standard માં જે રીતે કરતા હતા એ રીતે જ પ્રોસેસ કરશું. તો 17 is a prime number, 23 is also prime number. So અહીંયા જ આપણને ખબર પડી ગઈ કોમન ફેક્ટર શું આવે 1. Now second question કામનો છે, ઘણી વાર પૂછાયો છે. In second question they said what do we get if ax square plus bx plus c gives upward open curve. અગર કર્વ ઓપન હોય અને ઉપર તરફ જતો એટલે આ રીતે. સો આના માટે d ની વેલ્યુ કેટલી, d ની નહીં સોરી a ની વેલ્યુ કેટલી હોય તો યાદ રાખી લેજો, જ્યારે પણ પ્લસ x સ્ક્વેર પ્લસ 4x આ ટાઈપની પેટર્ન દેખાય, x સ્ક્વેર ની આગળ પ્લસ હોય તો ઓપન અપવર્ડ, માઇનસ હોય તો ઓપન ડાઉનવર્ડ. ઓકે, જ્યારે પણ ઓપન અપવર્ડ હોય તો શું આવે, a ગ્રેટર ધેન 0. x સ્ક્વેર નો કોએફિશિયન્ટ પોઝિટિવ આવે. સર આવું કેમ આવે, તો એ વિઝ્યુલાઇઝ કરવા માટે હમણાં નાની એવી ઇક્વેશન લઈ લઈએ, y = x સ્ક્વેર. બાકીના bx અને c ને ઇગ્નોર કરીએ, ખાલી x સ્ક્વેર પર ફોકસ કરીએ. સો વેન વી ટેક x સ્ક્વેર, x ની કઈ બી વેલ્યુ લઈ લો, શું આવે પોઝિટિવ. તો હું એક રેન્ડમ લઈ લેલો 2. x જ્યારે 2 હોય ત્યારે, x જ્યારે -2 હોય ત્યારે. તો +or-2 માટે આન્સર શું આવે 4. 4 ક્યાં છે, અહીંયા ક્યાં કોઈ y ની વેલ્યુ 4 ક્યાં આવે, અહીંયા ક્યાંક આવે. એટલે જો બનાવું છું ગ્રાફ, જરાક જોજો. 0 1 2 3 આ છે y ની વેલ્યુ 4. તો આ એક કોઓર્ડિનેટ આવે, બીજો કોઓર્ડિનેટ આ રીતે આવે, આ બે કોઓર્ડિનેટ આવે, ત્રીજો લઈ લઈએ 0 લઈ લઈએ તો 0 આવે. હવે આ ત્રણ કોઓર્ડિનેટ x0 લીધા, હે આ ત્રણ કોઓર્ડિનેટને મેચ કરતો જો ગ્રાફ બનાવવો હોય તો એ આવો જ બને. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું કે હું શું કહેવા માંગુ છું. હું એમ કહેવા માંગુ છું કે મેં રેન્ડમ કોઓર્ડિનેટ લીધા, આગળ પ્લસ જ છે, એના માટે ડિસ્કશન કરીએ છીએ કે ગ્રાફ કેવો બને. તો +or-2 લખીએ, કોની જગ્યાએ x ના પ્લેસ પર. ઓકે, x જ્યારે 2 હતો ત્યારે y કેટલો આવે 4. ઓકે, એટલે આ ડોટ મૂકી દીધો, લોઅર સ્ટાન્ડર્ડમાં મૂકતા હતા. સેમ વે x -2 હોય ત્યારે y કેટલો આવે 4, x 0 હોય ત્યારે y કેટલો 0. તો આ ત્રણને મેચ કરતો આવો જ ગ્રાફ બને. ધેટ્સ વાય હું એમ કહું છું કે x સ્ક્વેર ની આગળ જો પોઝિટિવ સાઇન હોય તો ગ્રાફ ઓપન અપવર્ડ. તો આના માટે ક્વેશ્ચન અપવર્ડ છે એટલે e ગ્રેટર ધેન 0, x સ્ક્વેર નો કોએફિશિયન્ટ પોઝિટિવ રાખવાનો. હવે આગળ માઇનસ મૂકી દેતો છે, -4 વાળો 3 ડોટ ભેગા થાય એવો કેવો ગ્રાફ બને, આવી રીતના ઓપન ડાઉનવર્ડ્સ. ડન, ચાલો આગળ વધીએ. લાઇન્સ આર ગિવન 2x + 3y - 9. ક્લિયર વિઝિબલ છે ને? ઓકે, 2x + 3y - 9 = 0. તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો આને ડબલ કરો, 2 ના ડબલ 4, 3 ના ડબલ 6, 9 ના ડબલ 18. સાઇન બી સેમ ને સેમ છે એટલે કેવી આવે, કોઇન્સિડન્ટ, એકની ઉપર બીજી. થર્ડમાં આન્સર આવે કોઇન્સિડન્ટ. ફોર્થમાં ક્વાડ્રેટિક ઇક્વેશન, જે રીતે આપણે ડિસ્કશન કરેલી ક્વાડ્રેટિક ઇક્વેશન ને સોલ્વ કરીને જોઈએ. ઉભા રહો. તો x જ્યારે મલ્ટીપ્લાય કરો, x² + 1/x = 3, x² + 1 = 3x. 3x ને આ બાજુ લાવો, આખી ઇક્વેશન એકદમ સુંદર મજાની ક્વાડ્રેટિક ફોર્મમાં બની ગઈ. ઓકે, તો ઓપ્શન એ તમારો આન્સર. ये क्या हो गया रे, કઈ વાંધો નહીં, ચાલો કઈ વાંધો નહીં. શું થઈ ગયું, ફટાફટ ટીક મારી દઉં છું. 1 ગ્રેટર ધેન 0 કોઇન્સિડન્ટ એન્ડ ધીસ વન. આમાં ક્યુબ જનરેટ થાય, રિજેક્ટેડ. x નો પાવર હાફ રિજેક્ટેડ. વેરીએબલ એક જ હોવો છે, બે વેરીએબલ હોય રિજેક્ટેડ. ઓકે, ફિફ્થ નંબર. These are consecutive term of AP. AP માટે યાદ રાખજો 2b = a + c, થોડી સ્પીડ વધારવા માટે. બાકી મને ખબર છે તમે આવું કરશો, b - a = c - b. એને જ હું મોડિફાઈ કરીને લખું છું 2b = a + c, થોડી સ્પીડ વધી જશે. ઓકે, b આમાં આવ્યો, a આમાં આવ્યો. સો 2b = a + c ફોર્મ્યુલા અગર એપ્લાય કરીએ તો 2 ટાઈમ મિડલ ટર્મ ઇઝ વોટ 13, ફર્સ્ટ ટર્મ ઇઝ 2k + 1 and last term is 5k - 3. 5 + 2 7k - 2 26 28. કેલ્ક્યુલેશનમાં બહુ ટાઈમ નથી બગાડતો. 4 = k. તો તમારો ઓપ્શન આવે ગોખતા ને. બ્લેન્ક આર સિમિલર.
કોણ ઓલ સર્કલ આવે, રેક્ટેંગલ આવે, ટ્રાયંગલ આવે? સર સિમિલર માં જ કન્ફ્યુઝન છે. સિમિલર કોને કહેવાય? આ ટ્રાયંગલ ને આ ટ્રાયંગલ સિમિલર કહેવાય? નહીં. આ રેક્ટેંગલ ને આ રેક્ટેંગલ સિમિલર કહેવાય? ખબર નહીં સાહેબ. બટ સર્કલમાં કેવું ખબર? સર્કલમાં તમને આવા કોઈ કન્ફ્યુઝન જ નહીં આવે. એમ સમજો, ઝૂમ કરો છો મોબાઈલ, તમે ઝૂમ કરો, ઝૂમ આઉટ કરો, બધા સર્કલ સેમ જ છે, સિમિલર. ઓપ્શન એ હું આન્સર આવે સર્કલ આર સિમિલર. 7 નંબર સોલ્વ કરીએ. કોઓર્ડિનેટ ઓફ મિડ પોઈન્ટ નોટ લાઇન સેગમેન્ટ AB જોઇનિંગ ધ પોઈન્ટ A and B is. મિડ પોઈન્ટ ગોતવાની કઈ છે? પણ કોઓર્ડિનેટ ઓફ મિડ પોઈન્ટ A and B, ચલો ફાઇન્ડ કરીએ. તો સમેશન બાય 2 BB કટ 2A by 2 A આવી ગયો, x કોઓર્ડિનેટ A. y કોઓર્ડિનેટ ગોતીએ b plus 2a minus b, bb કટ 2a by 2 એ પણ a આવ્યો. સો a is your answer, option A. ચલો નેક્સ્ટ જઈએ. √3 tan 30. what is the value of tan 30? tan 30 એટલે 1/√3. નહીં આવડતું હોય તો એને ફિંગર્સ પર શીખવાડ દઉં. નંબર આપી દેવાના 0, 30, 45, 60, 91 સેકન્ડ. 0, 30, 45, 60, 91 સેકન્ડ. 0, 30, 45, 60, 90. 30 પૂછે તો 30 વાળી ફિંગર ક્લોઝ 1/√3. 60 પૂછે તો √3/1. 45 જાતે કરી લેવાની. સો √3 ની જગ્યા પર વેલ્યુ મૂકી 1/√3. √2 sin 45. sin 45 is 1/√2. √2 cut, √3 cut, 1 + 1 2 is answer. આગળ વધીએ. 9 નંબર. અ ટેન્જન્ટ PQ એટ પોઈન્ટ P. ચલો ટેન્જન્ટ બનાવીએ. આ પોઈન્ટ P છે, PQ. સર્કલની રેડિયસ 5. રેડિયસ ઇઝ 5 સેન્ટીમીટર. O થી એક લાઈન બનાવીએ OQ. અરે બાપ રે, મિસ્ટેક થઈ ગઈ. P અહીંયા આવે અને Q અહીંયા આવે, કેમ કે એને જ્યારે OQ ની લેન્થ કીધી ને એટલે મને ખ્યાલ આવી ગયો. ઓકે, OQ is 12. અહીંયા 90 નો એંગલ બનેલો હોય. સો પાયથાગોરસ થી સોલ્વ કરીએ. આને હમણાં x કહી દઉં. 5² + x² is equal to 12². 25 x² 144. 144 માંથી 25 માઇનસ કરો 119. સો √119 is your answer. 10 નંબર. લેન્થ ઓફ આર્ક ડેશ ક્વેશ્ચન માર્ક કર્યો છે. પાય આર થીટા અપન 180 ની ડિમાન્ડ છે. આને કહેવાય લેન્થ ઓફ આર્ક. ઓકે, એરિયા ઇઝ ગિવન. એરિયા પાય આર સ્ક્વેર થીટા અપન 360 કેટલો આપેલો છે? 150 આપેલો છે. તો ક્વેશ્ચન ને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને, મને તો અહીંયા આન્સર દેખાઈ ગયો. પાય આર થીટા અપન 180 ઇન્ટુ r/2 ઇઝ ઇક્વલ ટુ 150. r સ્ક્વેર 180 ના ડબલ 360. 2 આ બાજુ જાય 300. r નીચે આવે અને r ની વેલ્યુ 15 આપેલો છે. 15 * 2 = 30. સો ફાઇનલ આન્સર પાય આર થીટા અપન 180 એટલે કે જે લેન્થ ની ડિમાન્ડ છે એ શું છે? 20. શું પ્રોસેસ કરી શોર્ટમાં ખબર પડી ને? સો આન્સર ઇઝ 20. લેટ્સ મૂવ ઓન ક્વેશ્ચન નંબર 11. ધ રેશિયો ઓફ સરફેસ એરિયા. રેશિયો ઓફ ધી સરફેસ એરિયાઝ ઓફ ટુ સ્ફિયર. Okay, is 1 and 2. સરફેસ એરિયા સ્ફિયર ના શું આવે? 4πr². ફરીથી જોઈ લો. સરફેસ એરિયા ઓફ સ્ફિયર, સ્ફિયર માં 4πr² આવે તો r1 r2 લખી દઈએ. is 1/2. 4π કટ. તો વોલ્યુમ ઇઝ વોટ? ઓકે, વોલ્યુમ ની ફોર્મ્યુલા લખીએ. સો વોલ્યુમ ઇઝ 4/3 πr³. 4/3 pi cut. So we are having r1/r2 cubes. અહીંયા શું મળતો તો r1/r2 સ્ક્વેર ને રિમૂવ કરીએ તો 1/√2. ઓકે, √2 ત્યાં મૂકી દેશું. 1 નો ક્યુબ તો 1 જ રહેશે, બટ √2 નો ક્યુબ કાઢીએ તો √2 3 times 2 √2. ઓકે, √2 how many times? 3 times. તો બે √2 ભેગા થઈને 2 બને, 2 √2. So answer is 1/2 √2. ये 1/2 √2. 12 નંબર ફેવરિટ ક્વેશ્ચન. મોસ્ટ ઓફ ટીચર ને આ ક્વેશ્ચન બહુ ગમે છે. z - x બાર પૂછે છે તો મને એક જ ફોર્મ્યુલા આવડે છે. z = 3m - 2x બાર. z - x ની ડિમાન્ડ છે. લેટ્સ સબટ્રેક્ટ -x ઓન બોથ સાઇડ. સો વોટ વી હેવ લાઈક ધીસ. આ x બંને બાજુ. સો 3m - 3x બાર. 3 કોમન.
જુઓ તો ઓપ્શન છે કે યસ છે. શું આવે 3. Now check whether it is true or false. The true and false માં false ની probability બહુ જ વધારે હોય એટલે ધ્યાન રાખજો. We know that P of A plus P of A bar always 1 થવો જોઈએ. P of A કેટલો છે 0.9 સ્ક્વેર, P of A bar કેટલો છે 0.1 સ્ક્વેર. આ બંનેનું ટોટલ 1 ક્યારે નહીં થાય. ટ્રાય કરવું હોય તો કેલ્સી મારીને જોઈ લેજો. 81 plus 1 નહીં થાય. આગળ વધીએ. 27x ઘણી વાર કીધું છે રાઇમિંગ તમને જેવા વર્ડ્સ દે કે રાઇમિંગ આમ 27 તો સામે બી 27, x વાળો y પાસે જતો રહ્યો, y વાળો x પાસે જતો રહ્યો. 63x plus 27y રાઇમિંગ જેવું લાગે છે. ત્યારે એક જ વસ્તુ કરવાનું, કાં તો એડિશન કાં તો સબટ્રેક્શન જ પૂછ્યું હોય. ઇફ આઈ એડ 7 plus 3 0 1 કેરી 80 90x plus 90y is equal to આનું ટોટલ મારી જાઓ 180 90 કોમન એન્ડ કટ, સો x plus y is equal to 2. 90 કોમન ને નીચે કાઢો એટલે કટ. અને આને શું કહી દઉં x plus y 4, x plus y 4 which is false. As I said, false ની probability વધારે હોય એટલે છેલ્લે કઈ જ અક્કલ નહીં ચાલે તો f લખીને આવી જજો. If one of the root of quadratic equation is 3 then m is equal to 3. ચાલો એક રૂટ એનો છે એટલે x ના પ્લેસ પર તમે વેલ્યુ મૂકી શકો. રૂટ નો મતલબ શું થાય, x ની જગ્યા પર એને મૂકી શકો તમે. તો 3 મૂકીએ, જોઈએ m શું આવે. m જે જોતો હોય આવતો હોય તો એને હા પાડો નકર ના પાડ દેવાની, સિમ્પલ. ઓકે, તો m is equal to 3. ક્વેશ્ચન માં બી 3 કીધો છે. યસ ઇટ ઇઝ ટ્રુ. 16 નંબર, the distance from origin થી ડિસ્ટન્સ માંગેલો છે તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા બધાને ખબર જ છે. અંડર રૂટ x minus 0 હોલ સ્ક્વેર પ્લસ y minus 0 હોલ સ્ક્વેર. અને ક્વેશ્ચન માં આપેલો છે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, જ્યારે આવવો જોઈએ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. સો ઇટ ઇઝ ઓલસો ફોલ્સ. ઓકે, માઇનસ છે, પ્લસ આવવો જોઈએ. નેક્સ્ટ કરીએ. Answer the following in one word. If the radius of sphere is increased by 20, એટલે સપોઝ સ્ટાર્ટિંગ માં r હોય તો હવે રેડિયસ કેટલી છે 20% ઓફ r ઇન્ક્રીઝ થઈ ગયો છે. r plus 20 by 100 r. After cutting we will be having 12 by 10 r. આ નવી રેડિયસ બની ગઈ છે. ન્યૂ રેડિયસ is equal to this. What percentage volume increase? ઓકે, તો વોલ્યુમ ની ફોર્મ્યુલા આવે કોનું છે, સ્ફિયર છે કે સ્ફિયર છે. 4/3 pi r ક્યુબ. તો હમણાં ન્યૂ લખું છું એનો ક્યુબ. સો 4/3 pi 12 નો ક્યુબ અપન 10 નો ક્યુબ. રેડી? આ બંનેને સેપરેટ આપી દીધા છે. 12 નો ક્યુબ આવડવું જોઈએ. કેટલો થાય 12 નો ક્યુબ? 12 નો ક્યુબ બોલો બોલો બોલો. 12 નો ક્યુબ 12 multiply 3 times. Oh my god, 1728. હવે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવામાં છોકરાઓને તકલીફ પડે છે. 4/3 પાઈ r ક્યુબ સુધી તો કઈ વાંધો નથી આવતો, પણ આને કન્વર્ટ કરવામાં તકલીફ પડે. આને લખાય 1.728. હવે આ નથી આવડતું સાહેબ. તો અગર ક્વેશ્ચન ને ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યો હોય તો r ન્યૂ જે આવ્યો એ શું આવ્યો 1.2 r. ક્વેશ્ચન ને જ ઓબ્ઝર્વ કરો ત્યાં જ આપણો આન્સર મળી જશે. કેટલી વાર 1.2. તો અગર ધ્યાનથી જુઓ 20% ઇન્ક્રીઝ કરે છે એટલે આન્સર આવે છે 1.2. તો અહીંયા કેટલા પર્સન્ટેજ ઇન્ક્રીઝ થયો હોય 72. મોર પ્રિસાઇઝલી 72.8. આગળનો જે 1 છે એને સ્કીપ કરી દો, ઓટોમેટિક બધું બેલેન્સ થઈ જશે. રેડી? ખ્યાલ આવ્યો શું બોલ્યો? ફરીથી તમારા માટે કહી દઉં કે અગર આટલું જ ખાલી ઓબ્ઝર્વ કરો તો રેડિયસ કેટલી બની ગઈ 1.2 r બની ગઈ. 1.2 ને કઈ રીતે સ્પ્લિટ કરાય? I can say that 1 plus 0.2 આ 1 plus 0.2 આ 0.2 ને કન્વર્ટ કરવો હોય તો 2/10. હવે 100 ના રેફરન્સમાં પર્સન્ટેજ નીકળે એટલે 20% આવી ગયું. એટલે ઇનડાયરેક્ટલી તમારે ડાયરેક્ટ લખવું હોય તો શું કરવાનું, 1 પછી જે ડિજિટ હોય આપી દેવાનો. 1 પછી કોણ છે 728 છે. ઓકે, then percentage 72.8. આ તમારો આન્સર આવ્યો. વોલ્યુમ આટલો ઇન્ક્રીઝ થઈ ગયો હોય. શોર્ટકટમાં કરવું હોય તો જે 20% આપે છે એના લીધે શું બને, આમ જો એક જ મિનિટ.
1 પછી 20% છે તો 1.20 વોલ્યુમમાં ક્યુબ આવે ક્યુબ 12 નો ક્યુબ 1726 આવે કે 8 આવે 8 ઓકે 1.30 આવી જશે ને આને ભૂલી જાઓ 1.2 એટલે આ તમારો આન્સર 72 પછી પોઈન્ટ લગાડી દેવાનો ઓકે 18 નંબર what is sorry for any data what is the sum of the deviation sir deviation જ નથી ખબર indirectly આવું પૂછે છે what is the summation of xi minus x bar આને ડેવિએશન કહેવાય સિગ્મા સમેશન સમ સિગ્મા ડેવિએશન એટલે કેટલો ડેવિએટ થયો છે મીન આઈ ફ્રોમ મીન ઓકે આનો આન્સર 0 આવે પ્રીવિયસ વિડિયોમાં શીખવાડેલું છે ડેટા લઈને જોવો હોય તો જોઈ લઈએ ત્રણ ડેટા લઈએ આનો મીન કેટલો આવે 20 એટલે 0 1 -1 આનું ટોટલ કેટલું આવે 0 એટલે આમાં ટાઈમ વેસ્ટ નથી કરતો આગળ વધીએ HCF is given find LCM તો આના માટે એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે and formula is HCF into LCM is equal to AB A into B A અને B કોણ છે નંબર HCF ની વેલ્યુ 9 છે ટેક્સ્ચ્યુઅલ સમ છે LCM ગોતવાનો છે 36 63 બે નંબર હતા એ બંને લખી દીધા છે સો LCM is what ડિવાઇડ કરી દે તો 9 7 જા 36 into 7 જે આન્સર હોય એ લખી દેવાનું 252 is your answer if one root is 5 what will be second તો કઈ નહીં આરામથી થાય alpha plus આમાં શું લખશું alpha plus beta is equal to minus b by a b ની વેલ્યુ કેટલી છે -2 a ની વેલ્યુ કેટલી છે 1 આલ્ફા એક રૂટ આપેલો છે બીજો ગોતવાનો છે હવે આને સોલ્વ કરીએ સો -3 is your answer okay match the following zeros x minus 5 okay x plus 5 ક્યારે 0 થશે 0 એટલે કે x ગોતવાનો એટલે કે પહેલા એને કમ્પેર વિથ 0 તો x is equal to 5 zeros of x square minus 25 okay same process 0 that's why x square is equal to 25 taking square root we will be having plus or minus 5 minus cos square minus sin square તો એમાંથી માઈનસ કોમન કાઢી લઈએ તો આપણી પાસે છે cos square plus sin square cos square plus sin square is equal to 1 ક્યાં છે -1 ઓકે હજી 12 નો માઈનસ હતો ને and sec square minus tan square ડાયરેક્ટ આઇડેન્ટિટી છે which is option A ઓકે અહીંયા સેક્શન A ના 24 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા ઓકે હવે નેક્સ્ટ જોશું નેક્સ્ટ વિડિયોમાં